કેમ છો વિદ્યાર્થી મિત્રો? આ બધા ખૂબ જ સરસ રીતે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર આપણે જે અત્યારે વિભાગ ચાલી રહ્યો છે એના આગળના વિભાગને તમે ખૂબ જ સરસ રીતે તમે જોતા જજો, કારણ કે આ પાઠ ખૂબ જ મહત્વનો છે. સ્પર્ધાત્મક પરીક્ષાના સંદર્ભમાં પણ ખૂબ જ મહત્વનો છે. હવે આપણે તમને યાદ આવે તો આપણે આલ્કોહોલ અને ફિનોલનો બધો વિભાગ પૂરો કરીને હવે આપણે ઇથર ઉપર આવેલા હતા, અને ગયા અંકે આપણે જે ઇથર હતું તો એ ઇથરના આપણે બનાવટ અને એના ભૌતિક ગુણધર્મોને જોયેલા હતા. આજે સૌથી એક અગત્યનો વિભાગ છે. હું એટલા માટે આપને યાદ કરાવું છું કારણ કે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર આ વિભાગમાંથી ઘણી બધી વખત અમુક પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે, અને જૂના આપણે તમે JEE પેપર જોશો કે નીટના પેપરો જોશો તો આમાંથી આ પ્રશ્નો પૂછાયેલા પણ છે. હવે મારે તમને સૌથી પહેલાં તો એ સમજાવવા માંગવું છે કે ભાઈ તમારી પાસે જે કોઈ પણ ઇથર સંયોજનો હોય છે તો એવું કહેવાય છે કે ઇથરની પહેલાં તો બહુ આપણા માટે એક સારા સમાચાર શું છે કહું તમને, ઇથરની રાસાયણિક ક્રિયાશીલતા છે ને બહુ જ નહિવત છે. આમ તો એવું કહેવાય કે ઇથર છે ને આલ્કેનની જેવી નહિવત રાસાયણિક પ્રક્રિયતા ધરાવે છે. એવું કહેવાય છે કે સામાન્ય જો પ્રક્રિયા પરિસ્થિતિ તમે સમજો તો એ લોકો બેઝ સાથે કે મંદ એસિડ સાથે કે ઉદ્દીપકીય હાઇડ્રોજિનેશન કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ જેવા રિડક્શન કરતા સાથે કોઈ પ્રક્રિયા આપતા નથી. એટલે એના માટે સ્ટેબલ હોય છે, સામાન્યતઃ કોઈ પ્રક્રિયા આપતા નથી. તો પાછો પ્રશ્ન થાય છે કે એવું કેમ થાય છે? તો કે ઇથરના જે ક્રિયાશીલ સમૂહની અંદર કોઈ એક્ટિવ જગ્યા એટલે એક્ટિવ સાઇટ જે છે ને એ આપણને મળતી નથી. જ્યારે હાઇડ્રોક્સિલ ગ્રુપની અંદર તમને ખબર હોય તો એમાં આપણને જેમ કે ફિનોલ હોય કે આલ્કોહોલ હોય તો એમાં તમને એક્ટિવ સાઇટ જોવા મળે, પણ આમાં એ જોવા મળતી નથી. તેમ છતાં પણ ઇથર શું કામ અમુક પ્રક્રિયાઓ આપે છે એ સમજવા માટે ઇથરમાં તમે જોશો ને તો ઓક્સિજન પાસે લોન પેર છે. લોન પેર હોવાને કારણે આ લોકો મંદ એસિડ સાથે તો નહીં જ આપે, પણ કેટલાક પ્રબળ એસિડ હોય, પાવરફુલ એસિડ હશે, કોન્સન્ટ્રેટેડ પાવરફુલ એસિડ હશે તો એની સાથે એ લોકો પ્રક્રિયા આપતા હોય છે. આ તમને થોડુંક પહેલાં તમને સમજાવી દઉં છું. એટલે કોઈ એવી સ્પેસિફિક કન્ડિશન્સ હોય તો એ આવી પ્રક્રિયા આપતા હોય છે. એમાં આપણે અત્યારે જે જોવા માંગીએ છીએ એ ઇથરનલ ઓક્સિજન જેને કહી શકાય કે એની અંદર આપણે CO બંધનું તોડવું, એ પ્રકારનું આપણું ટાઇટલ જે છે એ આપણી બુકમાં આપેલું છે. આ બહુ ધ્યાનથી તમે સમજો. હું તમને થોડાક કેસીસ એવા પણ બતાવીશ કે જે આપણી બુક કરતાં પણ થોડાક વધારે સંખ્યામાં હશે. આ લેક્ચરનું મહત્વ તમે સ્પર્ધાત્મક પરીક્ષા માટે પણ ખાસ સમજો. હવે જુઓ, તમારી પાસે ઇથર છે, આની પ્રક્રિયા હું HX સાથે કરાવું છું, પણ HX કોણ? તો કે HXમાં કાં HBr હોવો જોઈએ કાં HI હોવો જોઈએ, HFHCl નહીં. કેમ? તો કે HBr અને HI જે છે ને એ બહુ પ્રબળ એસિડ છે, કારણ કે બધાને ખબર છે કે આયોડિનની સાઇઝ મોટી થાય એટલે H+ની લૂઝ કરવાની ટેન્ડન્સી વધી જાય, એટલે બહુ સારા એવા સ્ટ્રોંગ એસિડ, અને એમાં પ્રિફરેબલી HBr અને HIમાં જ મારે જોવાનું છે. આની હું 373 એટલે કે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને પ્રક્રિયા કરાવીશ. આ ધ્યાન રાખજો, આ ઇથર છે એની પ્રક્રિયા હું કરાવું છું HX સાથે. મેં 1 મોલ ઇથર લીધો છે, 1 મોલ HX લીધો છે, એટલે એક H R બાજુ નાખી દો અને એક X જે છે એ RO R બાજુ, એટલે ટૂંકમાં RX થઈ જશે અને ROH થઈ જશે. જોયું તમે? પણ આ ઇક્વિમોલર છે એટલા માટે. જેમ કે હું તમને આનું ઉદાહરણ જ આપું છું કે મારી પાસે છે અહીંયા ઇથોક્સી ઇથેન, આપણી પાસે છે અહીંયા ઇથોક્સી ઇથેન. આ ઇથોક્સી ઇથેનની પ્રક્રિયા તમે હાઇડ્રો આયોડિક એસિડ સાથે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને કરાવશો. અહીંયા જુઓ, બંને આલ્કાઇલ સમૂહ કેવા છે? સરખા જ છે. એટલે ગમે એ બાજુ I જાય અને ગમે એક બાજુ H જાય તો તમને ઇથાઇલ આયોડાઇડ અને ઇથેનોલ જ નિપજ પ્રાપ્ત થશે. પણ એવું કહેવાય છે કે જો તમારી પાસે આ એસિડ વધુ પ્રમાણમાં તમે લઈ લેશો, જો HI વધુ પ્રમાણમાં લીધો તો આ HI આલ્કોહોલ સાથે પણ પ્રક્રિયા કરશે. આ આલ્કોહોલ છે ને આ HX છે તો પ્રક્રિયા થઈને પાછું આને RXમાં નાખી દેશે અને H2O છૂટો પડશે. ટૂંકમાં આ બધી પ્રક્રિયાને જો આપણે નટસેલમાં ટૂંકમાં સમજીએ, ઓવરઓલ સમજવાનો પ્રયત્ન કરીએ, આ બેનો કોમ્બો કરી નાખું તો એવું થયું ને કે તમારી પાસે ROR છે ને પહેલેથી તમે 2 મોલ HI લઈ લ્યો છો, એટલે એક્સેસ હાઇડ્રો આયોડિક એસિડ લઈ લ્યો છો. 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને પ્રક્રિયા કરશો તો 2 RI બનશે અને પાણી છૂટું પડી જશે. એ જ ઉદાહરણ આપું છું. ડાઇથાઇલ ઇથર છે, 2 HI છે, 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને પ્રક્રિયા કરતા આપણને ઇથાઇલ આયોડાઇડ પ્રાપ્ત થાય છે. આવા સાયકલિક ઇથર પણ હોય. આ પ્રશ્ન એક વખત પૂછાઈ ગયેલો છે. સાયકલિક ઇથર હોય તો સાયકલિક ઇથરની અંદર પણ એ લોકો ઇઝીલી HBr કે HI સાથે પ્રક્રિયા કરી અને તમને ડાયહેલો આલ્કેન આપી શકે છે. જેમ કે અત્યારે આનું નામ છે THF,
ટેટ્રાહાઇડ્રોફ્યુરાન. આ એક બહુ સારો દ્રાવક છે, ટેટ્રાહાઇડ્રોફ્યુરાન. રાઈટ, તમને યાદ આવે તો આપણે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશનની અંદર પણ THF ની હાજરીમાં અમુક પ્રક્રિયાઓ કરવામાં આવતી હોય છે. તો આ પ્રક્રિયામાં તમે જોઈ શકો છો ખરા કે તમારી એકની બાજુ શું થશે, OH હતો, એક બાજુ Br આવી ગયો હતો અને OH પાછો Br માં કન્વર્ટ થઈ ગયો, તો તમને અહીંયા જે નિપજ મળે છે એ 1,4-ડાયબ્રોમો બ્યુટેન પ્રાપ્ત થાય છે. હવે આની પ્રક્રિયા વિધિ શું છે, આપણી પ્રક્રિયાની વિધિ સમજવી છે. તો પહેલા સ્ટેપમાં શું થયું છે કે તમારી પાસે જે આ ઇથર છે એની તમે જ્યારે હાઇડ્રોઆયોડિક એસિડ સાથે પ્રક્રિયા કરાવો છો તો આ O જે છે એ H સાથે જોડાય અને તમને અહીંયા ઓક્ઝોનિયમ આયન આપે છે અને આયોડિન છૂટો પાડી દે છે. એટલે ઇથર જે છે તમે અહીંયા બહુ જ ધ્યાનથી તમે જોશો તો એ લુઈસ બેઝ તરીકે વર્તે છે અને તે HI માંથી પ્રોટોન લઈ એટલે એનું પ્રોટોનેશન થઈ અને આ ઓક્ઝોનિયમ આયન પ્રાપ્ત થયેલો છે. હું પાછું આપણે યાદ કરાવી દઉં કે અહીંયા HI અને HBr જ લેવાના છે કારણ કે એ વધારે સારા સફિશિયન્ટલી એસિડિક કમ્પાઉન્ડ કહી શકાશે. હવે આ જે I જે છે ને એ તમને કદાચ ખબર હોય તો બેસ્ટ ન્યુક્લિયોફાઇલ છે, ખૂબ જ સરસ ન્યુક્લિયોફાઇલ છે કારણ કે આઈની સાઇઝ મોટી હોય એટલે ઇઝીલી લોન પેર આપે, એટલે એ ઓક્ઝોનિયમ આયનની સાથે જ્યારે પ્રક્રિયા કરે. હવે અહીંયા શું કામ મેં તમને એક્ઝામ્પલ આપેલું છે, તમે જો અહીંયા મેં તમને બે કેસ સમજાવ્યા. પહેલા કેસમાં કેવું હતું કે તમારો ઇથર સમમિત હતો, તો કઈ બાજુ I જાય કઈ બાજુ H જાય એની ચિંતા હતી જ નહીં. પણ અહીંયા તમારો ઇથર અસમમિત છે. તમે જોઈ શકો છો ખરા કે આ ઇથરમાં અહીંયા મિથાઇલ છે ને અહીંયા ઇથાઇલ છે, બંને આલ્કાઇલ ગ્રુપ જ છે. પછી બંનેની આમ સ્ટાઇલ જોવા જાવ તો બંને પ્રાઇમરી ટાઈપના જ લોકો છે. તો બંને પ્રાઇમરીના ઘરમાં કોના ઘરમાં આયોડિન જાય તો કે જ્યાં સ્ટીયરિક હિન્ડ્રન્સ અવકાશીય અવરોધકતા ઓછી હોય, કારણ કે આ SN2 મિકેનિઝમથી જવાનું છે, તો આયોડિન બેકડોર એન્ટ્રી કરશે અને મિથાઇલના ઘરમાં જશે. કારણ કે અહીંયા ઇથાઇલમાં કમ્પેરિઝનમાં તમે જોવા જાવ તો વધુ અવકાશીય અથડામણ તમને જોવા મળે છે. ઇન શોર્ટ તમારે જેને સમજવું છે તો નાના આલ્કાઇલ ગ્રુપ સાથે જોડાઈ જાય. ક્યારે બે બાજુ આલ્કાઇલ હોય પાછા બંને પ્રાઇમરી જ હોય તો નાના આલ્કાઇલ ગ્રુપ સાથે જોડાઈ જાય તો મિથાઇલ આયોડાઇડ અને ઇથેનોલ બનાવે છે. હવે આ ઇથેનોલ જે છે એ HI સાથે ફરીથી પાછો જ્યારે જોડાય તો શું બનાવશે તો કે તમારો પ્રોટોનેટેડ આલ્કોહોલ બનાવશે અને આયોડિન છૂટો પાડે છે. અને એ આયોડિન ફરીથી પાછો તમારો જે છે એ પ્રોટોનેટેડ આલ્કોહોલ સાથે જોડાય ઇથાઇલ આયોડાઇડ અને H2 બનાવે છે. બીજું કે આ હેલોજન એસિડની રિએક્ટિવિટી આપણે બધાને ખબર છે કે પહેલા HI માં પ્રક્રિયા થશે, પછી HBr માં અને પછી HCl માં થશે. કારણ કે I- ની ન્યુક્લિયોફિલિસિટી બ્રોમાઇડ અને ક્લોરાઇડ કરતાં કેવી છે, વધારે છે. તો I-, Br- અને Cl- જે છે તો એના રેફરન્સમાં આપણે આ ન્યુક્લિયોફિલિસિટીનો ક્રમ જે છે એ આપણે લાગુ પાડવાનો હોય છે. હવે આપણે તમને આની અંદર હું થોડાક અલગ અલગ ઓપ્શન આપવા માંગુ છું, જે હવે જે સ્પર્ધાત્મક પરીક્ષામાં અમુક પ્રશ્નો પૂછાયેલા છે એની હું સીધી જ ચર્ચા જે છે એ અહીંયા આપની સાથે કરું છું. જેમ કે મારી પાસે આ એક કમ્પાઉન્ડ છે CH3 CH CH3 O CH3 અને આની પ્રક્રિયા હું હાઇડ્રોઆયોડિક એસિડ સાથે કરું છું અંદાજિત 100 ડિગ્રી સેન્ટીગ્રેડ. પહેલા તમે પેલા ચેક કરી લ્યો, આ આલ્કાઇલ ગ્રુપ છે, આ પણ આલ્કાઇલ ગ્રુપ છે, પેલા બંને આલ્કાઇલ જ છે. ઓકે ફાઇન. આ પ્રાઇમરી છે ને આ સેકન્ડરી ટાઈપનો ગ્રુપ છે, જોયું? તો પ્રાઇમરી સેકન્ડરી હશે ત્યાં સુધી HI જે છે ને એ SN2 મિકેનિઝમમાં જશે. SN2 મિકેનિઝમમાં શું થાય તો કે નાનો આલ્કાઇલ ગ્રુપ બાજુ આયોડિનો એટેક થઈ જશે, કારણ કે આ H જે છે ને જ્યારે પ્રોટોનેટેડ હતા એટલે અહીંયા આવશે એટલે આ CH3 જે છે એના ઘરમાં આયોડિનો એટેક થઈ અને તમને શું મળશે તો કે મિથાઇલ આયોડાઇડ બનશે અને અહીંયા શું આવશે તો કે CH3OH CH3. હજી પાછું તમને સમજાવું છું, તમારા જો ગ્રુપ પ્રાઇમરી અથવા સેકન્ડરી આલ્કાઇલ સમૂહ હોય તો તમારો જે આયોડિન છે એટલે કે ટૂંકમાં તમારો જે X- છે એ નાના આલ્કાઇલ ગ્રુપ બાજુ જશે, નાના આલ્કાઇલ સમૂહ બાજુ જશે. પણ હવે આ જ એક્ઝામ્પલ હું ચેન્જ કરી રહ્યો છું. હવે હું તમને હું તમને થોડાક એક જ એક્ઝામ્પલ અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામમાં કેવી રીતે પૂછાય છે ને એ તમારે જોવાનું છે, તો જ તમને ખ્યાલ આવશે કે આપણે કેટલી રેન્જની અંદર આપણી જે સમજ શક્તિ જે છે એ રહેલી છે. હવે જો આ HI છે, આ મેં કેવો વાપરો છે સાંદ્ર, બરાબર ચેક કરજો. આ પ્રક્રિયા 100 ડિગ્રી સેન્ટીગ્રેડ આપને કરું છું, જોયું તમે બરાબર? આ જે છે ને તૃતીયક બ્યુટાઇલ મિથાઇલ ઇથર છે. શું છે? તૃતીયક બ્યુટાઇલ મિથાઇલ ઇથર છે, જોયું? હવે આ પ્રાઇમરી છે અને આ ટર્શરી છે, જુઓ બરાબર છે.
હવે જ્યારે પ્રાઇમરી ને ટર્શરી આવતું હોય તો એ હંમેશા ટર્શરીના કેસમાં એ તમારું મિકેનિઝમ SN1 બાજુ મૂવ કરી નાખશે. એટલે તમે જ્યારે તમારો આ H પ્લસ છે એ જ્યારે જોઈન કરશો તો અહીંયા ડેફિનેટલી આવીને આ ભાગ કરીને આને કાર્બોકેટાઇન સ્ટેબિલિટી વાળો કાર્બોકેટાઇન બનાવશે. અને એ સ્ટેબિલિટી વાળો કાર્બોકેટાઇન બનતું હોવાને કારણે અહીંયા કંઈ નાના એલ્કાઇલ ગ્રુપ વાળી વાત નથી થઈ. તમે જોઈ બરાબર? અહીંયા શું થઈ ગયું? SN1 એટલે ટૂંકમાં ટર્શરી હોય તો એ તૃતીય કાર્બોકેટાઇન બને તો તમારો આયોડિન એ બાજુ લોક થઈ જશે. ચેક કર્યું તમે બરાબર? હવે હું તમને આ જ વસ્તુ હજી એક રીતે તમને સમજાવવા માંગુ છું. જુઓ, મારે તમને આ જ ઉદાહરણ પાછું લખું છું, પાછું બીજી વાર લખું છું, તો મને જવાબ આપજો શું થવાનું છે. હું તમને એવું સમજાવવા માંગુ છું કે મારી પાસે હમણાં જે કમ્પાઉન્ડ લીધો હતો એ ફરીથી પાછો લઉં છું. CH3 છે, આ C છે, આ CH3 છે, આ CH3 છે, અહીંયા શું છે? O છે અને આ CH3 છે. હવે આની પ્રક્રિયા કોની સાથે કરું છું? HI સાથે કરું છું. પણ અહીંયા તમે જુઓ હું શું લઉં છું? ઇથર. અને આ તમારો HI કેવો લઉં છું? નિર્જલ. આ બધું થોડું હલબલ આવે છે. આની પહેલાની પ્રક્રિયામાં મેં તમને શું બતાવ્યું? આની પહેલાની પ્રક્રિયામાં મેં તમને આવું બતાવ્યું હતું. આ જ HI હતો, પણ આ કેવો હતો? સાંદ્ર હતો. હવે અહીંયા જે હું HI લેવા માંગુ છું એ કેવો છે? તો કે આ સાંદ્ર છે ને આ કેવો છે? નિર્જલ છે. કંઈક સમજાણું તમને? સાંદ્રમાં પાણી હોય તો કે હા, એ પાણી ધ્રુવીય દ્રાવક છે તો કે હા, એ સોલ્વેશનથી કાર્બોકેટાઇન એટલે SN1 પ્રક્રિયા પ્રોટીક દ્રાવકમાં થાય. ત્યારે અહીંયા પાણીનું પ્રમાણ જ નથી. તો હવે આ રિએક્શન્સમાં ભલે ને જાવું છે SN1 થી, પણ થઈ શકે એવા કોઈ ચાન્સીસ મેં જનરેટ કરાવેલા નથી. તો આ પ્રક્રિયા કયા મિકેનિઝમથી થશે? તો કે આ આપણે પ્રક્રિયા તમે જોવા જશો તો SN2 મિકેનિઝમથી થશે. અને એ SN2 મિકેનિઝમથી તમને અહીંયા મિથાઇલ આયોડાઇડ બનશે અને અહીંયા તમને જે મળશે એ CH3 થ્રાઇસ COH તમને મળશે. ક્લિયર થયું તમને બરાબર? તો આ તમારા માટે થોડુંક આમ જસ્ટ તમને ખબર પડી ગઈ છે. અમે થોડું તમને અલગ ઉદાહરણ આપેલું છે. મોટાભાગના લોકો અહીંયા સમજતા નથી. આ જોવાનું આ બધો રોલ ઓફ સોલ્વન્ટ શું છે કે SN1 અને SN2 પ્રક્રિયા મોટા ભાગે 4 પરિબળો પર કામ કરતી હોય છે. જ્યારે આપણે હેલો આલ્કેનમાં ભણતા હતા ત્યારે કે તમારા હેલો આલ્કેનનો સ્વભાવ કેવો છે? પ્રાઇમરી છે, સેકન્ડરી છે, ટર્શરી છે, શું છે? પોઈન્ટ નંબર 2 આપણે એ જોયેલો હતો કે તમારો જે આવે છે ન્યુક્લિયોફાઇલ એ કેટલો સ્ટ્રોંગ છે કે વીક છે. ત્રીજું એમાં સોલ્વન્ટનો રોલ શું છે? પ્રોટિક છે કે અપ્રોટિક છે? અને ચોથું લિવિંગ ગ્રુપ કેવું હોય? સહેલાઈથી નીકળી શકે એવું છે કે શું છે? આ 4 પરિબળો આપણે SN1 SN2 માં જોતા હોઈએ છીએ. કોઈ વાંધો નહીં. હવે હું તમને બીજા સરસ મજાના હું તમને એક એવો ઈથર સમજાવું છું કે જે આલ્કાઇલ એરાઇલ એટલે કે ફિનોલિક ઈથર છે. ફિનોલિક ઈથર માં આપણે C અને O બંધ ક્યાં તૂટે છે એ આપણે સમજવું છે. હું એનું એક્ઝામ્પલ તમારી પાસે આવી રીતે લેવા માંગુ છું કે મારી પાસે એનિસોલ છે. શું છે? એનિસોલ. આ એનિસોલની પ્રક્રિયા આપણે કોની સાથે કરવી છે? તો કે હાઇડ્રોઆયોડિક એસિડ સાથે કરવી છે. અંદાજિત 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને કરવી છે. તો તમને જ્યારે અહીંયા પ્રક્રિયાની અંદર તમે આમ જોવા જશો તો તમને અહીંયા નિપજ શું મળેલી છે? તો કે તમને નિપજ અહીંયા ફિનોલ બને છે અને વત્તા મિથાઇલ આયોડાઇડ થશે. કેમ કે ઘણા લોકો એવું વિચારે કે નાના આલ્કાઇલ સાથે આયોડીનને જોડી દો, પણ એકચ્યુઅલી બહુ સાચું બોલું, અહીંથી આ તૂટે જ નહીં. કારણ કે આમાં જે સસ્પંદન થતું હોય એરોમેટાઇઝેશનથી આમાં દ્વિબંધની લાક્ષણિકતા આવી જાય એટલે આ બંધ તોડવો. એટલે તમે સમજી શકો છો ખરા કે આ પ્રક્રિયા જ્યારે હું 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને HI સાથે કરું તો મને ઘણા લોકો કહે કે અહીંયા આયોડોબેન્ઝીન બને અને મિથેનોલ બને. આ વસ્તુ શક્ય નથી, પોસિબલ નથી. આ જ થશે. અહીંયા O અહીંની ભેગો જ રહેશે. એટલે આમાં કંઈ બીજું વિચારવાનું આવતું નથી. ક્લિયર? ઘણા હું અઠે નાનું આમ છે તો એ બરાબર એમ કરી નીકળી જતા હોય એમ જવાબ સાચો છે, પણ સમજો તમે બરાબર કે શું કામ આ વસ્તુ તમને જોવા મળેલી છે. હવે હું તમારી આગળ બેન્ઝાઇલ આલ્કાઇલ ઈથરની વાત કરું છું. બેન્ઝાઇલ આલ્કાઇલ ઈથર માં CO બંધ તૂટવાની પ્રક્રિયા આપણે વિચારવાની છે. હું તમને અલગ અલગ બધા કેસ સમજાવવા માંગુ છું. જેમ કે મારી પાસે છે અહીંયા CH2O CH3 વત્તા શું છે? HI. પ્રક્રિયા આપણે કરી રહ્યા છીએ. આનું નામ શું છે? તો કે બેન્ઝાઇલ મિથાઇલ
હવે તમે અહીંયાથી તોડો તો મિથાઇલ આયોડાઇડ બને, નાનો આલ્કાઇલ ગ્રુપ છે તો મોટો આલ્કાઇલ ગ્રુપ છે, પણ નહીં. બહુ જ ધ્યાનથી તમે જોશો તો અહીંયા આ લોકો SN2 નહીં થાય, આ SN1 થી જશે, કારણ કે અહીંયા બેન્ઝાઇલ કાર્બોકેટાયન બને છે, અહીંયા મિથાઇલ કાર્બોકેટાયન બને છે. પણ બેન્ઝાઇલ કાર્બોકેટાયન તમે આમ જોવા જશો તો એમાં સસ્પંદન થાય છે, એરોમેટાઇઝેશન થાય છે, હાઇપર કોન્જ્યુગેશન થી આની સ્ટેબિલિટી જબરજસ્ત થઈ જશે. એટલે આ બેન્ઝાઇલ કાર્બોકેટાયનની સાથે તમારો આયોડિન લોક થશે અને મિથેનોલ છૂટવો પડશે. આપણે સમજાઈ જ ગયેલું હશે કે જેમ કે આવા ગ્રુપ આવતા હોય તો આ કાર્બોકેટાયનની સ્ટેબિલિટી, કાર્બોકેટાયન તો બધા SN1 થઈને જ જતા હોય છે. તો પાછો એક નવો પ્રશ્ન થાય છે કે અમારી પાસે ડાઈ એરાઇલ ઇથર હોય તો શું કરવું એમ. એટલે ડાઈ એરાઇલ ઇથર એટલે તમે સમજાય ને, ડાઈ એરાઇલ ઇથર હોય તો એમાં આપણે આ C અને O બંધ તૂટવાની પ્રક્રિયા જોવી છે. તો હું તમને એમાં જો ઉદાહરણ આપી રહ્યો છું, ડાઈફિનાઇલ ઇથર. ચાલો રેડી. આની પ્રક્રિયા તમે HI સાથે કરો. આ પ્રક્રિયા થતી નથી. કેમ નથી થતી વિચારો. શું કામ આ પ્રક્રિયા થતી નથી? કારણ કે અહીંયા O જે રીતે જોડાયેલો છે એમ અહીંયા છે, એટલે અહીંયા રેઝોનન્સમાં આવશે. આ તમારો લોન પેર છે, રેઝોનન્સમાં આવી જશે, એટલે અહીંયા ડબલ બોન્ડ, એમ અહીંયા પણ ડબલ બોન્ડ, દ્વિબંધની લાક્ષણિકતા થશે. અને દ્વિબંધને તમે તોડી શકતા હોતા નથી, દ્વિબંધને તમે તોડી શકતા હોતા નથી, એટલે એની પ્રક્રિયા થતી નથી. બરાબર. તો આજે આપણે ખાલી આટલું સમજેલા છીએ, અને પછીની બીજી એક જે ઘટના આપણે સમજવા માંગીએ છીએ એ આપણે વાત કરશું એના પછીના લેક્ચરની અંદર, અને એ છે ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા. અને બરાબર સમજો, મેં આજે તમને શું સમજાવ્યું છે, બે આલ્કાઇલ સરખા હોય તો કોઈ ચિંતા જ નથી, અલગ અલગ હોય અને જો બંને પ્રાઇમરી સેકન્ડરી હોય તો SN2 થી જ જવાનું, પણ જો એક ટર્શરી હોય તો SN1 થી થશે ને હેલોજનને તમારે ત્યાં જોડવો પડશે. બીજું કે છે તમારી પાસે ફિનોલિક ગ્રુપ જેવું હશે તો તમારે ધ્યાન રાખવાનું કે અહીંયા O અને જે R હોય તો R ની સાથે જ આયોડિન જોડાશે, કારણ કે અહીંયા તૂટવાનો નથી. આવા બેન્ઝાઇલ ટાઈપના ગ્રુપ હોય તો બેન્ઝાઇલની સાથે જોડાશે, અને આમાં તો કંઈ થતું નથી. તો આ એની મેઇન હાઇલાઇટ્સ તમને બતાવેલી છે. ફાઇન. Thank you very much.